મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે ગોચર અલખ ધણીની મોજ મારે રે ધીરે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે હું હાલે તો કે મોજ, હું હાલે તો કે હાકલા. બસ એમ હાકલા પડકારા કરવાના, જેમ અશોકભાઈ બેઠા બેઠા કરે ને એટલે આમ આમ હવા શેર લોહી ચડી જાય હો. આપણને કથા કરવાની મજા આવે, આમ થાક ન લાગે જરાય. તો બસ શ્રોતા તે શ્રોતા વક્તા સમશીલા. શ્રોતા અને વક્તાની એક ભૂમિકા હોય. મોજ આવે ત્યારે સંગીતમાં જેમ હમણાં બધી ગોપીઓ રાસ લેતી હતી એમ રાસ લેવાનો, કાંઈ ચિંતા નથી. ભજીયા પણ મળી જશે, મિક્સ ભજીયા, મોહનથાળ પણ આવશે. એ મેનુ બધું તૈયાર છે. જેથી મને ખબર પડશે તે હું એડવાન્સમાં તમને કહી દઈશ, એટલે ચિંતા નહીં કરતા. પણ આનંદથી કથાનું શ્રવણ કરજો. કથાના જે વ્રત છે એનું પાલન કરવું જરૂરી છે. કથાના વ્રત કયા કયા? એક તો આપણે જ બનાવ્યું છે વ્રત, એ મોબાઈલ વ્રત. કથા શ્રવણ કરનાર શ્રોતાજનોએ જો એનું પૂરું પુણ્ય પામવું હોય તો મોબાઈલથી અળગા રહેવું. આખો દિવસ ન થઈ શકે તો કથા શ્રવણ દરમિયાન 4 કલાક મોબાઈલને સ્વિચ ઓફ કરવો. સ્વિચ ઓફ કરો, આવું લખ્યું છે. એક સમય જમી શકો તો એક સમય જમવાનું, 2 સમય જમવાની ઈચ્છા હોય તો ચિંતા નહીં કરતા. થઈ શકે તો સવારનો નાસ્તો ન કરવો, અને જો દવા લેવાની હોય ને ડોક્ટરે કીધું હોય તો નાસ્તો કરવો જ પડે. અને જો એમ વિચારતો હોય કે આ પછી કેદી મળશે તોય કરવો, ચિંતા ન કરવી, કરી લેવો નાસ્તો, પણ લિમિટમાં કરવો. આવું લખ્યું છે, આમાં લખ્યું છે, ખરેખર લખ્યું છે, ખોટું નથી કહેતો. અહીંથી જે કંઈ પણ બોલાય, ભોજનમ તો ફલાહારેણ વા ભાવ્યમ એક ભુક્તેન વા પુનઃ સુખ સાધ્યમ ભવેદ્યસ્તુ કર્તવ્યમ શ્રવણાય તત. સુખ સાધ્યમ ભવેદ્યસ્તુ કર્તવ્યમ શ્રવણાય તત. આનો અર્થ એમ થાય કે તમે બેઠા હોય ને અહીંયા કથામાં, ત્યારે તમને બીજું કંઈ યાદ ન આવે, નો નિંદર આવે, નો ઊભું થવું પડે, કે નો કંઈ ભૂખ યાદ આવે, કાંઈ યાદ ન આવે, ખાલી ભગવાન સિવાય બધું ભૂલાય. એના માટે તમારે જે કરવું હોય ને એ કરવાની છૂટ, બરાબર. પછી તો દરેક ભક્તો પોતાની ભૂમિકા પ્રમાણે કોઈક એકટાણું કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ ખાલી દૂધ ઉપર પણ ઘણા લોકો નવરાત્રિ વગેરે અનુષ્ઠાન કરતા હોય છે. તમે કોઈ નહીં કરતા. પણ ભોજનમ તુ વરમ મન્યે કથા, ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણકારકમ. 3 ટાઈમ જમી નહીં, જો તમે આનંદથી કથા શ્રવણ કરી શકો ને તો 3 ટાઈમ જમવાની છૂટ છે, એટલે ચિંતા નહીં કરતા. ધુંધુકારીનું મુક્તિ થઈ એટલે ગોકર્ણ મહારાજે કહ્યું કે આ બધાએ કથા સાંભળી, આ બધાનું શું? તો ભગવાનના દાસ હતા, એણે કહ્યું કે બધાની ભૂમિકા અલગ અલગ છે. ધુંધુકારીએ જેમ કથા શ્રવણ કર્યું ને એમ જો બધાય કરે ને તો આ બધાય માટે વિમાન આવે. અને બીજા જ દિવસથી પાછી કથા શરૂ થઈ. ગોકર્ણ મહારાજે કીધું કે જો આ સાંભળ્યું ને તમે કહેતા હોય તો હું પાછી કથા કરું. તમને ખબર નહોતી કેમ કથા સંભળાય, હવે ખબર પડી ગઈ, પાછી કરવી છે. બધાએ કીધું કે હા. બીજા દિવસથી બીજી કથા શરૂ થઈ. અને લખ્યું છે ભાગવતમાં કે ફરી પાછા 7 દિવસના અંતે જેટલા શ્રોતાઓ હતા ને બધા એ ભૂમિકામાં પહોંચી ગયા, અને જેટલા શ્રોતાઓ હતા એટલા વિમાન ઉતર્યા. જેવી રીતે ભગવાન અયોધ્યામાં રામ બધાને પોતાના સાકેત ધામમાં લઈ ગયા હતા ને, એવી જ રીતે ગોકર્ણ મહારાજની કથાના અંતે બધાને મુક્તિનું ધામ મળ્યું છે. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે કેકેવી પરિવાર આખે આખો વિમાન તૈયાર રાખજો. અંત સમય હો, અત્યારે નહીં, અત્યારે નહીં. કથાના અંતે નહીં, પણ છેલ્લે જેદી અંત સમય આવે, કેદી આવે તો ખબર. અમને કઈ ઉતાવળ નથી, એ ઠાકોરજીને કે કાંઈ ઉતાવળ નથી તમતાર. હજી તો વિકસિત ભારત 2037 ને 47, હા 47 તો જોવું છે, શતાબ્દી વર્ષ ઉજવવું છે. જેમ આપણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ આપણી આંખોથી જોયું, એમ હજી આપણે 100 વર્ષ ભારતના થાય ને
राम आएंगे आएंगे राम, राम आएंगे आएंगे राम हजी आ બધું જોવું છે। मेरी झोंपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। हरे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। मेरी झोंपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। ओ मेरी झोपड़ी के राग आज खुल जाएंगे राम आएंगे। हे राम आएंगे आएंगे राम आएंगे। हो राम आएंगे आएंगे राम आएंगे। श्री कृष्ण आएंगे आएंगे कृष्ण आएंगे। हो कृष्ण आएंगे आएंगे कृष्ण आएंगे। मेरे जन्म जन्म के पाप धुलेंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। ओ मेरी झोंपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। राम आएंगे तो राम आएंगे तो अंगना सजाऊंगी। हो राम आएंगे तो अंगना सजाऊंगी। हो राम आएंगे तो अंगना सजाऊंगी। अरे दीप जला के दिवाली में मनाऊंगी। दीप जला के दिवाली में मनाऊंगी। हो मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे। ओ मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे। हो मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे। ओ राम झूलेंगे तो पल ना झूलाऊंगी। वैष्णव ना मनोरथ झूलेंगे तो पल ना झूलाऊंगी। मीठे मीठे में भजन तो सुनाऊंगी। मीठे मीठे भजन में सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे। तो रुचि रुचि भोग लगाऊंगी। मैं तो रुचि रुचि भोग लगाऊंगी। माखन मिश्री में राम को खिलाऊंगी। हे माखन मिश्री में आपको खिलाऊंगी। प्यारी प्यारी सीता प्यारे राम संग आएंगे राम आएंगे। प्यारी प्यारी सीता संग राम आएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। ओ मेरी झोपड़ी के भाग सारे खुल जाएंगे राम आएंगे।
बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए। બહુ ઉત્સવ મનાવ્યો આપણે સદીઓની એ આપણી સંઘર્ષની યાત્રા. આપણા કેટલાય વડવાઓ કે અહીંયા રામ મંદિર અયોધ્યામાં હતું એમ કરીને બિચારા મરી ગયા, જોઈ ના શક્યા. કેટલાય કાર સેવકો સેવા કરવા ગયા, કેટલા વર્ષ એક ઝૂંપડીની અંદર એક તંબુમાં ભગવાન રામ રહેતા હતા. અને એક એવો સિંહ આવ્યો કે જેણે કીધું કે મંદિર વહીં બનાએંગે, મંદિર તો બનશે જ. ઘણા લોકો તો એમ કહેતા કે મંદિર બનાવશે જ નહીં, નકર એનો મુદ્દો પૂરો થઈ જાય. ઘણા એવું જ કહેતા ને. પણ મંદિર બન્યું. આ ભગવાન ઈચ્છે ત્યારે આવું બધું થાય. અને આજે આપણે સૌ અયોધ્યા જઈ અને સુંદર મજાના મંદિરના અને પછી કાશી વિશ્વનાથના દર્શન કરો તમે. કેટલા અદ્ભુત, બહુ સારો સમય છે. ઘણા લોકો કહેતા હોય છે કે કળિયુગ, પણ હકીકતમાં કળિયુગ જેવું છે જ નહીં, સતયુગ જ છે. સતયુગમાં ભગવાન રામ હતા ને, અને પાછું સતયુગની રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ. એટલે બસ કર્મો આપણે સારા કરીએ અને ભગવાનનું નામ લઈએ એટલે આપણે અહીંયા જ સતયુગ છે. તો સુંદર મજાની કથા છે. આપણે કાંઈ ઉતાવળ નથી ભગવાનને કહીએ કે હજી અમારે વિકસિત ભારતનું સપનું પૂરું કરવું છે, 2047 જોવું છે, ત્યારે ઉત્સવ મનાવશું. જેમ રામ મંદિરમાં ઘરે ઘરે દિવાળી ઓલી રંગોળી કરી હતી એમ ત્યાંય પાછી કરશું અમે. એટલે આરામથી. પણ જે સમયે હે ભગવાન અમારો જ્યારે અંત સમય હોય ને ત્યારે અમારા માટે વિમાન તૈયાર રાખજો. અમે એ ભાવથી કથા શ્રવણ કરીએ ને પછી પણ અમે હંમેશાને માટે તમારા શરણે ઠાકોરજીની હવેલીમાં જતા રહીએ, સત્સંગ કરીને જ્યારે સમય મળે ત્યારે કથાનું શ્રવણ કરતા રહીશું. સુંદર મજાની કથા છે. શ્રીમદ ભાગવતની કથામાં ખર્ચો કેટલો થાય એ પણ આમાં લખ્યું છે. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયત. લગ્નમાં છોકરાનું લગ્ન કરવાનો જેટલો ખર્ચો થાય ને એટલો, એમ લખ્યું છે. આંકડો નથી લખ્યો. હવે આંકડો લખ્યો હોત ને તો અત્યારે બહુ તકલીફ થઈ જાત. કારણ કે આ તો 5000 વર્ષ પહેલા તો અમુક પૈસામાં કથા કરવી એવું લખ્યું હતું. અમુક પૈસામાં. ત્યારે તો શું ચાલતું હશે? સોનાનો ભાવ રેવા દો, નથી વાત કરવી. હવે ઉદાહરણ તરીકે કોઈ કે એમ લખ્યું હોય આમાં કે 5000 રૂપિયાનું સોનું લઈ અને સત્કર્મ કરવું, તો અટાણ તમે 5000 રૂપિયા લઈને જાઓ તો શું આવે? એટલે સારું છે. આ વેદવ્યાસજી તો દૂરદ્રષ્ટા હતા, એને ખબર હતી, એટલા માટે લખ્યું વિવાહે યાદૃશમ વિત્તમ. વિવાહમાં જેટલો ખર્ચો થાય ને એટલો શ્રીમદ ભાગવત. વિવાહ તો એક દિવસના હોય, આ તો 7 દિવસનું છે. પણ છતાંય એવી રીતે. અને હવે તો બધા વૈદિક વિવાહ પણ કરે છે. જો ખર્ચો ન કરી શકો, હા ખર્ચો ન કરી શકે એમ હોય તો ટૂંકમાં પણ વિવાહ થાય, સમૂહ વિવાહ પણ થાય, સમૂહ લગ્ન. તો એવી રીતે ક્યાંક હરિદ્વારમાં કથા થતી હોય તો ત્યાં એક પાટલો લખાવીને એવી રીતે પણ કથા કરી શકો. તમારા ઘરે પણ પાટલા પારાયણ કરી શકો. પુણ્ય તો સરખું જ છે. પણ આ જે વિશાળ રીતે તમે જે કથાનું આયોજન કરો છો એનાથી અનેક લોકો, તમારા કેકેવી પરિવાર તો ખરો જ, પણ બીજા બધા લોકો આમંત્રિત છે, નિમંત્રિત છે, સગા વાલા સંબંધી મિત્રો બધા જ કથાનું શ્રવણ કરે. અને ખબર નહીં આમાંથી કોઈ એકાદના જીવનની અંદર પણ એકાદ શબ્દ ભગવાનનો આ ભાગવતનો પડી જાય કાનમાં અને એનું જીવન પવિત્ર થઈ જાય તો એનું પુણ્ય બધું જ તમને મળશે. એટલા માટે આ સત્કર્મ કરવું આવશ્યક છે. કથા ક્યાં કરવી? તો તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ. તીર્થમાં કરો તોય વાંધો નહીં, વનમાં કરો તોય પણ થઈ શકે. અને અત્યારના સમય પ્રમાણે આ સમાજ વાડી છે, આ એના માટે જ બનાવેલું છે. કોઈ પણ સારું કામ બધા વિશાલા વસુધાયત્ર એમ લખ્યું છે કે જ્યાં મોટી સંખ્યામાં બધા જ લોકો આરામથી બેસી શકે ત્યાં કથા કરવી. કથાના વક્તા કેવા હોય છે? વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો, બ્રાહ્મણ હોય જે વેદશાસ્ત્ર ભણેલ હોય. દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહી હોય. શ્રોતા કેવા હોય? તો શ્રોતા એવા હોવા જોઈએ કે જે કરુણાપૂર્ણ હોય, જે શરણાગતિના ભાવથી કથાનું શ્રવણ કરતા હોય એવા હોવા જોઈએ. વર્ણમ પંચવિપ્રાણામ. બ્રાહ્મણો દ્વારા પિતૃઓની પૂજા થાય, આવાહિત સ્થાપિત દેવતાઓનું પૂજન થાય, હેમાદ્રી વગેરે થાય. અને પછી દરરોજ એ આવાહિત સ્થાપિત દેવતાઓનું પૂજન કરવું, ગણપતિ આદિ દેવતાઓનું પૂજન કરવું, પિતૃઓનું પૂજન કરવું, બ્રાહ્મણોનું પૂજન કરવું.
અને પછી સવારથી લઈને સાંજ સુધી કથાનું શ્રવણ કરવું, એવું લખ્યું છે. મારે કહેવું પડે, બરાબર. પણ અત્યારના સમય પ્રમાણે આપણે સવારથી સાંજ નહીં, પણ આપણે નવરા થઈ જાય, પરવારી જાય બધા કામમાંથી સવારે, અને પછી બેસી જવાનું, અહીંયા પૂજા કરવાની, પછી કથા શ્રવણ. એટલે 4-5 કલાક પણ જો કથાનું શ્રવણ થાય ને તો આપણા માટે બહુ સારું છે. જો કાંઈ શહેરની અંદર બહુ સારી વાત છે, કોઈને બહુ ચિંતા ન હોય. ગામડામાં અમારે કથા હોય ને તો સાંજે 6 વાગે ને એટલે બધી બાયું ગોપીઓ બધી ઊભી થવા માંડે. મેં કીધું આ કાં જાય? હજી તો મારે અડધી કલાક કથા હાલશે. ભેહું દોવાની હોય, ગમે એમ કરો તમે. હવે પછી એને કેમ રોકવા? એટલે બહુ તકલીફ થાય. બપોરે 3 વાગે ધૂમ તડકામાં વૈશાખ મહિનામાં કથા ચાલુ કરો ને 6 વાગે આપણે એમ લાગે કે માંડ હવે મજા આવે છે, આમ સંકીર્તન ને બધા રાસ લેતા હોય. હવે ગોમટામાં એમ જ થતું, હાંજ પડે આમ કથામાં બહુ મજા આવે, હાંજ પડે હજી કથા લંબાય. તે ભાઈઓને ભાગવાની ઉતાવળ, ઘરે ગાય હોય, ભેંસ હોય, એ બધું હોય. પણ શહેરમાં એ ચિંતા નહીં હો. આપણે સારું સંદીપભાઈ વિચારવા જેવું ખરું. જ્યાં સુધી મોજ આવે ને ત્યાં સુધી કથા કરવી. પણ ચિંતા નહીં કરતા. આપણો જે સમય છે ને એ સમયમાં જ આપણે કથા કરશું. હજી તો 6:30 વાગ્યા છે. આપણે 7:30 સમય છે. 7:30 સુધીમાં તો આપણે આરતી ને બધું કથા શ્રવણ કરવા વાળા લોકોએ કયા કયા નિયમો પાલન કરવા. બ્રહ્મચર્યમ અધઃસુપ્તિ, બ્રહ્મચર્યનું પાલન કરવું. શક્ય હોય તો નીચે સૂવું. પણ તમારે તો હવે નીચે જગ્યા ન હોય, બેડ ફિક્સ હોય, એટલે હવે એની બાજુમાં પાથરણું નાખીને સૂવો તો થાય. પણ એવું નહીં કરતા. પણ અમે હરિદ્વાર જઈએ ને ત્યારે અમારે પહેલા બાંધતા હોય. શું કામ? લડાઈ ઝઘડા કરતા હોય કે ઘણી વખત 2 બેડ હોય ને 3 જણા હોય એક રૂમમાં. એટલે હું સૂઈશ ને હું સૂઈશ. પછી કથા સાંભળે ને પછી કે નહીં આ તમે શું ને તમે શું, હું નહીં. ઓલા બેન કે ના હું સૂઈશ. કારણ કે મહાત્મ્ય ખબર પડે ને પછી નીચે સૂવા માટે લડાઈ કરે. બ્રહ્મચર્યમ અધઃસુપ્તિ પત્રાવલ્યામ ચ ભોજનમ, ભાતરવેલિયાની અંદર ભોજન કરવાનું. આ એ સમયનો નિયમ છે. અત્યારના સમય પ્રમાણે આપણે થોડું એમાં ફેરફાર કરી શકાય. સમય પ્રમાણે બધા ફેરફારો થતા હોય છે. છેલ્લા દિવસે ભગવાનનો હોમ પણ કરવો. અને જેને કંઈ મનોકામના હોય, જે દુઃખી લોકો હોય એને ખાસ કથા સાંભળવી, એવું લખ્યું છે. કારણ કે દુઃખ છે ને, જીવનમાં કોણ એવું છે કે જેને દુઃખ ના હોય? તમે જુઓ, ભગવાન રામનું જીવન જુઓ, ભગવાન કૃષ્ણનું જીવન જુઓ. જેનો જન્મ જેલમાં થયો એનાથી મોટો દુઃખી કોણ હોય? અને જન્મતા વેત જે પોતાના મા બાપથી નોખો થઈ ગયો. બોલો, જન્મતા વેત મા બાપથી અલગ, અનાથ કહેવાય ને, અનાથ. અને ક્યાં? ગામડામાં ગોકુળ નંદ યશોદાના ઘેરે એનો ઉછેર થયો, ગામડામાં. અને રાજાનો દીકરો વસુદેવ દેવકી જેલમાં જન્મ થયો. અને પછી તે કઈ થોડી શાંતિ હતી? જન્મતા વેત જ ત્યાં કેટલા રાક્ષસો આવ્યા. હંમેશાને માટે સતત સંઘર્ષ. અને સંઘર્ષ જેટલો જીવનમાં થાય ને, સોનાને જેટલું ઘસો ને એટલું ચમકે. એટલે જીવનમાં જેટલો સંઘર્ષ કરો ને એટલા તમે ઉજળા થાવ. એટલે સંઘર્ષથી ક્યારેય ડરવાનું નહીં. જીવનમાં કઠિન પરિસ્થિતિ આવે તો વિચારવાનું કે આમાંથી મને કંઈક શીખવા મળ્યો. ભગવાનનો આભાર માનવાનો કે ભગવાન તમે આવી પરિસ્થિતિ આપી એટલે આમાંથી રસ્તો કેમ કરવો એ મને શીખવા મળ્યું. તો એમ રડવાનું નહીં. ભગવાનની ઈચ્છા આપણા કર્મનું ફળ છે એમ માની અને હસતા હસતા બધા દિવસો પસાર કરવાના. તો જે માણસ દુઃખી છે, જે રડે છે, એ જો કથા સાંભળે, થોડી ઇફેક્ટ ઓછી કરો. ક્યાં છે ભાઈ? એ લોકોને વધારે ફાયદો થશે આ કથા શ્રવણ કરવાથી. બાકી તો ભક્તો વૈષ્ણવ તો સદા કથાનું સેવન કરતા જ હોય છે. આમ સુંદર મજાની કથા શ્રવણના બધા નિયમો કહ્યા છે. શ્રીમદ ભાગવતે શું છે? તો નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમ એટલે વેદ. વેદરૂપી કલ્પવૃક્ષનું આ પાકેલું ફળ એટલે શ્રીમદ ભાગવત. યાદ રાખજો,
વેદરૂપી કલ્પવૃક્ષ છે અને વેદનો સાર પાકેલું ફળ એટલે શ્રીમદ ભાગવત. તો ફળની અંદર જે સ્વાદ હોય છે એ થળિયામાં નથી હોતો, પાંદડામાં નથી હોતો. કારણ કે તમે કેરી ખાઓ તો એમાં છાલ નીકળે, ગોઠલી નીકળે અને પછી જે રસ વધે એ તમે પીઓ. પણ શ્રીમદ ભાગવત તો એવું છે, દ્રવ સંયુતમ, માત્ર ને માત્ર રસ સ્વરૂપ છે. તો પીબત ભાગવતમ રસમાલયમ આલયમ મુક્તિ પર્યંતમ ભુવિ ભાવુકાહા. હે પૃથ્વીની અંદર જન્મ પામેલા ભાવિક રસિક જનો, જ્યાં સુધી ભગવાને તમને જીવન આપ્યું છે ત્યાં સુધી તમે આ કથાનું શ્રવણ કરો. સુંદર મજાની કથા થઈ છે. એક દૈન્ય ભાવથી કથા સાંભળવી એની વાત કરી છે કે જ્યારે પણ કથા સાંભળીએ ત્યારે ભગવાનની પાસે એક દીનતાનો ભાવ રાખવાનો. અસારે સંસારે વિચે વિસંગા કુલદેહ ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત શુક ગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષી શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. આમ શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય કહ્યું છે. સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાને કથા સંભળાવી. એના પછી 200 વર્ષ ગયા ત્યારે ગોકર્ણ મહારાજે કથા કહી અને એના પછી બીજા 30 વર્ષ ગયા ત્યારે લગભગ નારદજીએ સનત કુમારો પાસેથી કથા સાંભળી. આ શ્રીમદ ભાગવતની કથાનું મહાત્મ્ય. અને ત્યારબાદ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની શરૂઆત થાય છે. આવો પેલા શ્લોકનું રસાસ્વાદન કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ શાર્થેષ્વભિઘ્નઃ સ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા નામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ એમ કરીએ અને શ્રીમદ ભાગવતનું મંગલાચરણ છે. મંગલાચરણમાં કોઈ પણ ગ્રંથ એ કયા ભગવાન માટે લખાયો છે, જનરલી એ ભગવાનનું નામ હોય. કોઈ ભગવાન, રામાયણ તમે ખોલો તો એમાં રામ ભગવાનનું નામ હોય. દેવી ભાગવત તમે ખોલો તો એના મંગલાચરણમાં માતા દેવીની વંદના હોય. તો પ્રશ્ન થાય કે અહીંયા કૃષ્ણમ પરમ ધીમહિ એવું લખવું જોઈએ, પણ અહીંયા સત્યમ પરમ ધીમહિ આવું શા માટે લખ્યું છે? તેનો જવાબ સંતો કહે છે કે બહુ વિચારીને વેદવ્યાસજીએ સત્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. એક તો ભગવાન છે એ સત્ય સ્વરૂપ છે. કદાચ કૃષ્ણમ લખ્યું હોત તો રામ ભગવાનના અનુયાયીઓ એમ માનત કે આ ગ્રંથ આપણો નથી, આ તો ભગવાન રામ કૃષ્ણ ભગવાનના અનુયાયીઓ માટે છે. શિવમ પરમ લખ્યું હોત તો શૈવ લોકો પોતાનો દાવો કરતે. શક્તિમ પરામ લખ્યું હોત તો શાક્ત લોકો છે કે આ ગ્રંથો અમારો, આ ગ્રંથો અમારો. કૃષ્ણમ પરમ લખ્યું હોત તો એમ કે આ તો માત્ર ને માત્ર ફલાણા સંપ્રદાયનો એનો જ. પણ નહીં, કોઈ એના ઉપર દાવો ન કરે. આ બધાનો છે, સમગ્ર માનવ જાત માટેનો આ ગ્રંથ છે. એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમે. કારણ કે કોઈ પણ દેવી દેવતાના સ્વરૂપ છે એ બધા સત્ય સ્વરૂપ છે. નામ ભલે અલગ અલગ હોય, નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ ભાસે. એને તમે નેકલેસ કયો, એને બ્રેસલેટ કયો કે એને શું શું નામ હોય એ ગમે કયો, પણ છે તો સોનું ને. એમ ભગવાનના નામ બધા અલગ છે,
પણ ભગવાન તો એક જ છે, એ સત્ય સ્વરૂપ છે, એનો આ ગ્રંથ છે. એટલા માટે સત્યમ પરમ ધીમહિ જન્માદ્યસ્ય અતઃ, જેના કારણે જન્મ આદિ બધું છે. જેના કારણે એટલે કોના કારણે? તો જે પરબ્રહ્મ પરમાત્માને કારણે આ બધું છે. જન્માદ્યસ્ય અતઃ, બ્રહ્મસૂત્રનું આ બીજું સૂત્ર છે. બ્રહ્મસૂત્રનું પેલું સૂત્ર અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બીજું જન્માદ્યસ્ય અતઃ, ત્રીજું શાસ્ત્ર યોનિત્વાત. એવી રીતે બ્રહ્મસૂત્ર આખું વેદવ્યાસજીએ લખેલું છે અને એનું જ આ બીજું સૂત્ર, એના શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ. એટલે આ પરબ્રહ્મ સુધી પહોંચાડવાનો રસ્તો છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, જે જ્ઞાન પરબ્રહ્મ પરમાત્માએ સર્વપ્રથમ બ્રહ્માજીને આપેલું. મુહ્યંતિ યત સૂરય, મોટા મોટા વિદ્વાનો પણ એમ કહેવાય છે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, મોટા મોટા જ્ઞાનીઓ હોય એની પણ ભાગવતની અંદર પરીક્ષા થાય. આવો આ ગહન ગ્રંથ છે. એટલા માટે જો રામકથા તમે શ્રવણ કરો તો એમાં આમ સરળ સરળ હોય. ભગવાન રામની આખી સ્ટોરી, કે ભગવાન રામનો જન્મ થાય, પછી વનવાસ થાય, ને પછી જાય વનની અંદર, પછી જે પ્રસંગો આવે છે બધા, છેલ્લે રાવણને મારે નામ. એમ ભાગવતની અંદર એવી કોઈ એક સ્ટોરી નથી. એટલે ઘણા લોકોને બહુ કન્ફ્યુઝન થાય કે ભાગવત કથામાં મહાભારત ક્યાંથી આવ્યું પાછું? મહાભારત તો અલગ ગ્રંથ છે ઓલરેડી. રામાયણમાં એવું કાંઈ નથી આવતું, તો ભાગવતમાં કેમ એવું બધું છે? પણ આ ગ્રંથ છે એ અદ્ભુત છે. 17 પુરાણો લખાણા પછી લખાણો છે. વેદવ્યાસજીની અંતિમ રચના છે. ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. ભગવાનના 24 અવતારોની કથા છે. મોટા મોટા ઋષિમુનિઓ, મોટા મોટા વિદ્વાનો પણ આ ભાગવત ગ્રંથની અંદર ઘણી વખત મોહિત થઈ જાય છે, એવી એની કથાઓ છે. જેવી રીતે પૃથ્વી, જળ, વાયુ આ બધું જ પંચતત્વથી બનેલું જગત મિથ્યા હોવા છતાં પણ સત્ય ભાસે છે, એમ જેની કૃપાથી જે સત્ય સ્વરૂપ, જે પ્રકાશ સ્વરૂપ છે, જે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, એટલે કે જે પોતાના જ્ઞાનરૂપી પ્રકાશથી ભક્તોના હૃદયની અંદર રહેલા અંધકારને દૂર કરે છે, એવા પરમ જ્ઞાન સ્વરૂપ ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. અને પછી ફરી પાછું પ્રથમ સ્કંદની કથા કરતા શૌનકાદિ ઋષિઓ કહે છે કે હે સૂતજી, તમે કથા કહો. અમને કથા સાંભળતા સાંભળતા એટલો આનંદ મળે છે કે વયમ તું ન વિતૃપ્યામાં, અમને થાક લાગતો નથી, અમને આનંદ જ આવ્યા રાખે છે. ભગવાનની કથા જેવી છે. ભગવાન આનંદ સ્વરૂપ છે. એટલે ભગવાનની કથા સાંભળો ને ત્યારે તમને આનંદ જ આવે. ઘર ભૂલાઈ જાય, કયો વાર છે એ ભૂલાઈ જાય. આ તો ઠીક છે, મેં તમને આજે કીધું, બાકી આવતીકાલે તમને અચાનક પૂછી લઉં, એમાંથી એકેય જવાબ ન આપી શકે આજ કયો વાર છે. હા, એમાંય પાછું વેકેશન છે. અમારો તો અનુભવ છે. અમારે તો જ્યારે જ્યારે ભાગવત કથા હોય બીજે દિવસે અમારે પૂછવું પડે કે આજ કયો વાર છે. ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય. ભગવાનની રસલીલામાં ડૂબી જઈએ. પણ એ ભાવ હોય તો આપણે એમાં ડૂબી જઈએ. ભગવાનનો ભાવ, ભગવાનની કથા એવી છે. અમને કહો, આ કથા વિસ્તારથી કહો. ત્યારે સૂતજી કહે છે, સર્વપ્રથમ તો પોતાના ગુરુદેવ શુકદેવજીનું વંદના કરે છે. કોઈ પણ વક્તા જ્યારે કથા કરે ત્યારે પોતાના ગુરુને યાદ કરે. સૂતજીના ગુરુ શ્રી શુકદેવજી છે, એટલા માટે શુકદેવજીની વંદના કરી છે 1-2 શ્લોકમાં. તમ વ્યાસ સૂનું મુકયામી ગુરુમ મુનિનામ. અને ત્યારબાદ નરનારાયણને વંદન કર્યા છે, મા સરસ્વતીને વંદન કર્યા છે. મા શારદા, કે જેની કૃપાથી જ આપણે બોલી શકીએ છીએ. માં સરસ્વતીની કૃપા ન હોય તો કોઈ બોલી ન શકે. અને શ્રીમદ ભાગવતની રચના પણ સરસ્વતી નદીના કિનારે થઈ છે. તમે બદ્રિકાશ્રમની અંદર જો જાઓ બદ્રીનાથ ધામમાં, તો ત્યાંથી બિલકુલ આમ વોકિંગ ડિસ્ટન્સ 1 જ કિલોમીટર માના ગામ છે. ત્યાં વેદવ્યાસજીનો આશ્રમ છે. એ આશ્રમનું નામ શમ્યાપ્રાશ. ત્યાં જ વેદવ્યાસજીની ગુફા પણ છે, વ્યાસ ગુફા. એ ગુફાની અંદર રહી અને શમ્યાપ્રાશ આશ્રમમાં રહી અને વેદવ્યાસજીએ આ શ્રીમદ ભાગવત લખેલું છે. ત્યાં જ નદી છે, સરસ્વતી નદીનો પ્રવાહ થોડોક જ છે, પછી પાતાળ લોકની અંદર જતી રહી છે, પછી લુપ્ત થઈ ગઈ. પહેલાં તો એ નદી ત્યાં સુધી ત્રિવેણી સંગમ સુધી હતી સરસ્વતી નદી, પણ અત્યારે ત્યાં આપણે દર્શન કરવા માટે જવું પડે. તો એ માં સરસ્વતીની વંદના છે. ત્યાં માં શારદાનું મંદિર પણ છે. આવો આપણે બધા પણ માં શારદાની વંદના કરીએ.
મૂકં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદવાદ માધવમ. હું કરું વિનંતી મા આપની. હું કરું સરસ્વતી માતાને યાદ કરો. વિનંતી માયાપને. હું કરું વિનંતી મા આપની. હું કરું વિનંતી માયાપને. કે સુધારજો મારી મતી હે સરસ્વતી, હે સરસ્વતી, હે ભગવતી, હે સરસ્વતી, હે ભગવતી. વામ અંગે વીણા ધારતી. વામ અંગે વીણા ધારતી. કર પુસ્તક માલા સોહતી. કર પુસ્તક માલા શોભતી. સોહે સવારી મોરની. સોહે સવારી મોરની. શ્રુતિ જ્ઞાનની છો અધીશ્વરી. હે સરસ્વતી, હે ભગવતી. હે સરસ્વતી, હે ભગવતી. હું કરું વિનંતી મા આપને. હું કરું વિનંતી માયાપને. કે સુધારજો મારી મતી. હે સરસ્વતી, હે ભગવતી. મા સરસ્વતી, હે ભગવતી. ઘટ ઘટ માતારો વાસ છે. ઘટ ઘટ માતારો વાસ છે. તુજ દ્રષ્ટિથી અંજવાસ છે. તુજ દ્રષ્ટિથી અંજવાસ છે. તમ દ્રષ્ટિથી અંજવાસ છે. દ્રષ્ટિથી અંજવાસ છે. કરુણામયી ભવતારિણી. કરુણામયી ભવતારિણી. મુજ તમ તિમિર નિવારિણી. હે સરસ્વતી, હે
ભગવતી હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી આપને કે સુધારજો મારી મતી હે સરસ્વતી હે ભગવતી, હે સરસ્વતી હે ભગવતી હે માં સરસ્વતી માં ભગવતી, હે સરસ્વતી હે ભગવતી યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્મા પદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરપ્રભૃતિભિર્દેવે સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજા. બોલે શ્રી સરસ્વતી માત કી જય. માં શારદાની સ્તુતિ કરી છે. સુતજીએ મંગલાચરણ કર્યું છે. જીવનમાં મંગલાચરણની બહુ જરૂરિયાત છે. જીવનમાં 3 વખત મંગલાચરણ જરૂરી છે. જીવનની 3 અવસ્થાઓ છે, એક બાલ્યાવસ્થા, એક યુવાવસ્થા અને એક વૃદ્ધાવસ્થા. ભાગવતમાં પણ 3 વખત મંગલાચરણ આવે છે. ગ્રંથારંભે, ગ્રંથ મધ્યે, ગ્રંથ અંતે ચ મંગલાદીની શાસ્ત્રાણી પ્રથંતે મંગલાદીની મંગલ મધ્યાની મંગલાંતાની. 3 વખત મંગલાચરણ જરૂરી છે. જેનું બાલ્યાવસ્થામાં મંગલાચરણ હોય ને, મંગલ આચરણ, જેનું સારું આચરણ હોય, બાલ્યાવસ્થામાં જેને સારા સંસ્કાર મળ્યા હોય ને, એને યુવાની સારી થાય, સારી રહે. એ ગમે એટલી સંપત્તિ કમાય ને તો એ ખોટા રસ્તે ક્યારેય ના જાય, ખોટા ડગલું ન મૂકે ખોટા રસ્તે. અને જેની યુવાની સારી ગઈ એની વૃદ્ધાવસ્થા પણ સારી જશે. ભલે એ ગમે એ પરિસ્થિતિમાં હશે, સુખમાં હશે કે દુઃખમાં હશે, પણ એ હરિનામ સંકીર્તન, મનમાં ભગવાનના જપ, એક જ મનોરથ હોય કે ઠાકોરજી મારા, એના દર્શન થાય. મને દર્શન થાય તો સારી વાત છે, દર્શન ન થાય તો ભગવાનનું નામ એ તો છે જ, એ તો સુલભ છે. અને જો ભગવાન કૃપા કરે તો હવેલી ક્યાં દૂર છે, તો હવેલીએ જઈને ભગવાનના સ્વરૂપનું દર્શન કરવાનું. અને જો ભગવાન વધારે કૃપા કરે તો ક્યાંક શ્રીનાથજી જઈને દર્શન કરી આવવાના. ધામ, ભગવાનનું ધામ, ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનનું ધામ. અને જો સૌભાગ્ય મળે તો ભગવાનની લીલાઓનું ગુણગાન કરવાનું. એટલે નામ, રૂપ, ધામ અને લીલા, વૈષ્ણવ આ 4ની અંદર જ રચ્યા પચ્યા રહે છે. અને જીવનનું એ જ સાર્થક્ય છે કે ભગવાન આપણને આવી કૃપા કરે અને આપણને આવો અવસર મળતો રહે. ભગવાન પ્રત્યે અહેતુકી પ્રીતિ થાય ને તો એના જેવું એકેય નહીં. સ્વાર્થના સંબંધો હોય છે બધા દુનિયામાં. બધા લોકો જુઓ, આપણે ત્યાં કહીએ છીએ કે બધા જ સ્વાર્થના સંબંધ છે. મા દીકરાનો સંબંધ આમ તો નિસ્વાર્થ પ્રેમ છે, પણ છતાંય આપણે એમ કહીએ છીએ કે કાંઈક માતા પિતાને એમ કે આ મારી સેવા કરશે ને મોટા થઈને. જો હવે તો લોકો એ આશા નથી રાખતા, સમજી ગયા છે બધા. પેલા એક સમય હતો, આ સમજવાની વસ્તુ છે, એક સમય હતો કે આપણે ત્યાં સનાતન સંસ્કૃતિ આપણી, એમાં 4 વર્ણ અને 4 આશ્રમની આખી વ્યવસ્થા, સિસ્ટમ છે. વર્ણ એટલે 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, અને 4 આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને ચોથો સંન્યાસ આશ્રમ. પેલા 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ, બ્રહ્મચર્યનું પાલન કરવાનું, ગુરુના આશ્રમમાં જઈ અને વેદાધ્યયન કરવાનું. બધાય જાતા, એ કૃષ્ણ હોય તોય ભલે અને સુદામો હોય તોય ભલે, બધા સાંદીપનીના આશ્રમની અંદર એક સાથે ભણે. અને પછી ગુરુ એની યોગ્યતા પ્રમાણે 3 કલાકમાં પેપર લઈને નક્કી ન થઈ જાય કે આને આટલા માર્ક્સ, એમ નહીં. એના જીવનની અંદર કેટલી વેલ્યુઝ છે એના આધારે ગુરુ અમુકને અમુક વર્ષમાં મોકલી દે અને અમુકને રોકે, હજી તું રોકા, હજી તાર રહેવાનું છે, હજી તું ઘડાણો નથી. અને વર્ષાંતે દીક્ષાંત સમારોહ થાય અને પછી સમાવર્તન સંસ્કાર થાય. અને સમાવર્તન સંસ્કાર થાય એટલે એની દીક્ષા પૂરી. તો
આમ બ્રહ્મચર્યાશ્રમ પૂરો થાય અને પછી એનો ગૃહસ્થાશ્રમ શરૂ થાય, એટલે એના વિવાહ થાય, વૈદિક વિવાહ. સુંદર મજાના વિવાહ થાય અને ધર્મપૂર્વક, જો પાછા 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ બધી આપણને ખબર હોવી જોઈએ. જીવનમાં દરેક મનુષ્ય આ 4 વસ્તુ પ્રાપ્ત કરવાની છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મપૂર્વક અર્થનું ઉપાર્જન કરવાનું. ગમે એટલી મિલ બનાવો, 1 માંથી 2, 2 માંથી 3, પણ એનું નામ રાખવું હોય તો ભગવાનનું નામ રાખવાનું. બાલાજી ઓલી મિલ, બરાબર? હા, મને પૂછ્યું તું રાખ્યું ત્યારે સંદીપભાઈ, કેમ રહેશે? મેં કીધું વાહ, હનુમાનજી રાજી થશે. માણસો શનિવારે જ ખાલી હનુમાનજીને યાદ કરે છે ને તમે દરરોજ યાદ કરશો. એટલે બાલાજી ઓઇલ મિલ, આ ભગવાનનું નામ. આપણું નામ રાખવું હોય તો ભગવાનનું. તો ધર્મપૂર્વક અર્થ ઉપાર્જન કરવાનું, અને એ ધર્મપૂર્વક ઉપાર્જિત કરેલા અર્થને એનાથી પછી આપણે કામોપભોગ, આપણે ગાડી બંગલો બનાવીએ, 2 બંગલા બનાવીએ, 2 ગાડીઓ લઈએ, ક્યાંક તીર્થયાત્રા કરવા જઈએ. એ ધર્મપૂર્વક અર્થ અને કામ, આ રીતે જો આપણું જીવન ચાલે તો પછી મોક્ષ તો મળવાનો જ છે. એટલે 4 વર્ણ અને 4 આશ્રમ. પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, બીજો આશ્રમ ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમમાં રહી અને નીતિથી પૈસા કમાવાની છૂટ છે. કોઈ ના નથી પાડતું, જેટલા કમાઈ શકો એટલા કમાવો, પણ અનીતિથી નહીં. અને આવી રીતે પૈસા કમાવો. પછી તમારો પહેલો મોટો દીકરો હોય ને એના વિવાહ થઈ જાય ને એટલે તમે નિવૃત્ત. આવું હતું પહેલા. એટલા માટે દશરથ રાજાને પણ જો શ્રવણ સમીપ ભય સિતકેશા, એક ધોળો વાળ જોયો એટલે એમ લાગ્યું કે મને મારી ઉંમર દેખાય છે, હવે રામ રાજા બનવાને માટે લાયક થઈ ગયા છે. તરત જ રાજગાદી સોંપી અને કાલે રામનો રાજ્યાભિષેક. નિવૃત્તિ, છોડતા શીખવાનું. જો ધર્મપૂર્વક અર્થ ઉપાર્જન થયું હોય ને તો હંમેશા એમ થાય કે હવે જલ્દી આ છોકરાને સોંપીને અમે નિવૃત્ત થઈ જાય, અમે ભગવાનની કથા સાંભળીએ, અમે તીર્થાટન કરીએ. પણ એ ધર્મથી કર્યું હશે તો આવા વિચાર આવશે, નહીતર નહીં આવે. નહીતર 80 વર્ષે એ જ વિચાર આવશે કે હજી કેમ ભેગું કરી લઉં, હજી કેમ ભેગું કરી લઉં. અને પછી ભેગું કરવામાં ક્યારે યમના દૂતો આવી જશે ને પછી કે રે મારે કથા સાંભળવાની તો રહી ગઈ. તારા ભાગ્યમાં નથી ભાઈ. કથા સાંભળવાની જીવન આખું ભગવાને તને આપ્યું હતું, ત્યારે તને યાદ ના આવ્યા ભગવાન આવ્યા. અંત સમયે જ્યારે યમના દૂતોને જુએ છે ત્યારે તને કથા ભગવાન યાદ આવે છે. હવે એક પણ શ્વાસ નહીં મળે, પૂરું થઈ ગયા, તારા શ્વાસની ગણતરી પૂરી. એટલા માટે જ્યારે જે સમયે જે કરવાનું હોય એ કરી લેવું જોઈએ. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું, સુકાયા મૂળ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું, ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. જ્યારે જે સમય હોય ત્યારે એ કરી લેવાય, જ્યારે જે કરવાનું હોય ત્યારે એ કરી લેવાય. જ્યારે પૈસા કમાવાના હોય ત્યારે કમાવી લેવાના. પછી છોકરાઓને કહેવાના કે હવે તમે કમાવો, પણ તમે પણ આવી રીતે કમાવજો ધર્મપૂર્વક. અને પછી દીકરાઓને બધું સોંપી અને પછી વાનપ્રસ્થાશ્રમ. જે ગુરુના આશ્રમમાં ભણવા ગયા હતા એ જ ગુરુના આશ્રમમાં એક અલગ વિભાગ હોય, ને બધા વાનપ્રસ્થીઓ રહેતા હોય, પતિ પત્ની બંને ત્યાં જતા હોય. અને ત્યાં એક કુટિયા હોય. પછી રસોઈની ચિંતા નહીં, કોઈ પણ એક સેવા કરવાની આશ્રમની, ભોજનાલયમાં જમી લેવાનું અને પાછું ભગવાનનું સંકીર્તન કરવાનું. પછી કોકના છોકરાના લગ્ન હોય તો ત્યાં આપણે નહીં જવાનું, એ છોકરાઓ જશે, એના વ્યવહાર એ કરશે. બધી જ ચિંતાઓથી મુક્ત અને વાનપ્રસ્થ. આવું 25 વર્ષ સુધી લગભગ જીવન જીવે. અને પછી ગુરુને એમ લાગે કે હા હવે આ યોગ્ય છે, ત્યારે એને સંન્યાસની દીક્ષા આપે, ત્યારે સંન્યાસી બને. સીધા ભગવા કપડાં પહેરીને સંન્યાસી બને તો શું થાય એ આપણે કળિયુગમાં જોઈએ છીએ અત્યારે. ધીમે ધીમે જેને બધું જ ભોગવી લીધું છે, જેની બધી આસક્તિઓ આપ મેળાએ છૂટી છે, એ પછી સંન્યાસી બનવાને લાયક બને છે. ને ત્યારે એને સંન્યાસની દીક્ષા. અને સંન્યાસી કોઈ બની જાય એટલે પછી એને શિખા અને સૂત્રનો પણ ત્યાગ. એને પછી કોઈ જ પોતાના કર્મો પણ કરવાના નથી. માત્ર એમ કહેવાય છે કે એક રાત એક જગ્યાએ, બીજે દિવસે બીજી રાત બીજી જગ્યાએ. એને કોઈ સ્થળ પ્રત્યે પણ આસક્તિ ન થાય કે ભાઈ અહીંયા તો સારો ઓટલો છે, અહીંયા તો સારું ઝાડવું છે, તો અહીંયા રહેવાની મજા આવી, અહીંયા બાજુમાં નદી છે, તો ત્યાં એ સ્થળ પ્રત્યે આસક્તિ પણ ન થાય. એટલા માટે સંન્યાસી એક રાત્રિ એક જગ્યાએ આવી રીતે વિચરણ કરે.
અને માત્ર આ જે કંઈ પણ દેખાય છે ભગવાનનું જ સ્વરૂપ છે, આવા ભાવથી એ લોકો વિચરણ કરતા હોય છે. તો અનાસક્ત ભાવે ભગવાનની ભક્તિ જો આપણે કરી શકીએ તો એ સારું છે. દુનિયામાં સંબંધો બધા છે, સ્વાર્થના સંબંધો હોય છે. ભગવાનનો સંબંધ એક એવો છે કે જે અહેતુક સંબંધ છે. એટલે ભગવાન સાથે પણ આપણે અહેતુકી ભક્તિ કરવી જોઈએ. જો અહેતુકી ભક્તિ થાય તો એના જેવું એ કંઈ નહીં. એક ભાઈએ બહુ સરસ કીધું કે હું દર્શન કરવા ગયો અને મેં જોયું મંદિરમાં કે 12 પગથિયા પાસે ભિખારીઓની લાઈન હતી. બોલે કેટલા હતા? બોલે 10-15 ભિખારીઓની લાઈન હતી. હા, બોલે તમે એમાં આશ્ચર્ય શું જોયું? તો સાચી વાત છે, સીધી વાત છે. હોય જ મંદિરોની બહાર 10-12 ભિખારી હોય, મોટા મંદિર હોય, લોકો આવે ને એને કંઈક આપે. બોલે એના કરતાં મને આશ્ચર્ય એ થયું કે મેં અંદર ભિખારીઓની લાઈન જોઈ. અંદર તો એટલા બધા ભિખારીઓ હતા અને સારા સારા કપડાં પહેરીને આવ્યા હતા. એ મને આશ્ચર્ય થયું. એમ એક સંતે કહ્યું. ત્યારે આપણને ખબર પડે કે વાત તો એની સાચી છે. ઓલા તો બિચારા 5 રૂપિયા કે 10 રૂપિયા, અરે રૂપિયાનો સિક્કો નાખો તોય રાજી થઈ જશે, સુખી રહ્યું એમ કે છે. પણ અંદર જે આ બધા સૂટ બૂટ પહેરીને બધા જે મંદિર આખું ખચોખચ ભર્યું છે અને જ્યાં આમ ટેરો પડે કે ટેરો ખુલે ની રાહ જોઈને બેઠા છે, શ્રીનાથજી બાવાના દર્શન ક્યારે થાય, એ બધા ખરેખર નિસ્વાર્થ ભક્તો છે કે પછી ઓની જેવા જ છે? એ લોકો 10 રૂપિયા માગે છે ને આ 10 લાખ માગવા આવ્યા છે, એવું તો નથી ને? ભગવાન તો બધાને જાણે છે, ભગવાનથી તો કંઈ જ છૂપું નથી. એટલા માટે સાચી ભક્તિ એ છે કે જ્યારે અહેતુકી નિસ્વાર્થ ભક્તિ થાય, બસ ઠાકોરજીના દર્શન જ કરવા છે, માગવું નથી કંઈ. દિલ કા જો હાલ હૈ उनको मालूम है, दिल का जो हाल है उनको मालूम है, फिर मेरे लब हिलाने से क्या फायदा, फिर मेरे लब हिलाने से क्या फायदा, जो हाल है उनको मालूम है, दिल का जो हाल है उनको मालूम है, फिर मेरे लब हिलाने से क्या फायदा. હું હોઠ હલાવું કે ના હલાવું શું ફરક, એને ખબર જ છે. से क्या फायदा, सबका मालिक है वो, सबका दाता है वो, सबका मालिक है वो, सबका दाता है वो, दर बदर आन जाने से क्या फायदा, दर बदर आने जाने से क्या फायदा, दर बदर आने जाने से क्या फायदा, दर बदर आने जाने से क्या फायदा, एक ही आसियाने पे सर झुक गया, एक ही आस आने पे सर झुक गया, दर बदर सर झुकाने से क्या फायदा, दर बदर सर झुकाने से क्या फायदा, हे भगवान તું મારો હું તારો, झुकाने से क्या फायदा, મારે જે કંઈ પણ જોઈએ છે તને બધી જ ખબર છે, તો હું શું કામ માંગુ? અને ઘણી વખત માગવાથી નુકસાન થાય. આપણે આપણી ઈચ્છા પ્રમાણે માગી શકીએ ને. હવે કોઈક ભિખારીને કહો તારે કેટલા જોઈએ બોલ, તમે ક્યારેક પ્રયાસ કરજો તો કે 100 રૂપિયા આપી દો, હું રાજી થઈ જાઉં. 500 એ શું માગી શકે? આપણે શું માગી શકીએ ભગવાન પાસે? ઘણી વખત ભગવાન આપણને બહુ જાજુ આપવા ઈચ્છતા હોય, પણ આપણે જઈને માગણી જેવી નાની નાની કરીએ ને કે ભગવાન અમારે એક હારામાયલી 4 પૈડા વાળી ગાડી થઈ જાય, 4 બંગડી વાળી ગાડી થઈ જાય, હે ભગવાન BMW, ભગવાન હજી એક સારો બંગલો થઈ જાય, ભગવાન અમારા છોકરાઓને સારું ઠેકાણું મળી જાય. આવીને એ બધું એના ભાગ્ય લઈને આવ્યા છે, એ 7 જન્મમાં એ બધું નોંધાવીને આવ્યા છે, કોણ કોની ભેગા રહેવાના છે. એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હા, તમે પ્રયાસ કરો પણ બહુ ચિંતા ન કરો, ચિંતન કરો ભગવાનનું, ચિંતા ન કરો, ચિંતા છોડો. વૈષ્ણવ વલ્લભાચાર્યજી મહારાજ કહ્યું, ચિંતા કાપિન કાર્યાવે નિવેદિતાત્મભિ, જે નિવેદિતાત્મ લોકો છે એને ચિંતા ન કરવી, ભગવાનના શરણે બધું છોડવું,
ચિંતન કરવાનું. આમ જુઓ ને તો ચિંતા અને ચિંતન આ બે જ શબ્દો છે, ચિંતા અને ચિતા. જો ચિતા મરદાને બાળે અને ચિંતા જીવતા માણસને બાળી નાખે, આટલો ફરક છે. ભલે આમ શબ્દમાં એક બિંદુ માત્રનો ફેર છે. એટલા માટે ચિંતા ક્યારેય ન કરવી, ભગવાનનું ચિંતન કરવું. સુંદર મજાની કથા થઈ રહી છે. ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, તમે અમને એવી આશીર્વાદ આપો, એવા આશીર્વાદ આપો, અમારા ઉપર એવી કૃપા કરો કે અમને તમારી પાસેથી કંઈ માગવાનું મન ન થાય. તારે જી આપવું હોય નહીં આપ, સુખ આપતોય ભલે, દુઃખ આપતોય ભલે. મુનઃ સાધ પૃષ્ઠોહમ ભવદ્ભિર્લોકમંગલમ યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતે. હે ઋષિમુનિઓ, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. તમે જે પ્રશ્ન કર્યો છે એના જવાબમાં હું તમને ભગવાનની કથા સંભળાવું છું. સૂતજી કથા કહે છે કે ભગવાનની કથા, ભગવાનનું નામ એ જ જીવનનો સાર છે. અને આ ભક્તોને ભગવાનની કથા મળે એટલા માટે ભગવાન સમયાંતરે અલગ અલગ અવતાર લઈને આ પૃથ્વી ઉપર આવે છે. આવા ભગવાને 24 અવતારો અત્યાર સુધીમાં લીધા છે. ભગવાનનો પહેલો અવતાર એટલે સનત કુમારોનો. સનત, સનંદન, સનાતન અને સનત કુમાર આ 4 ભાઈઓ છે. બ્રહ્માજીના માનસ પુત્રો છે. આ ભગવાનનો પહેલો અવતાર છે. તપસ્વીઓ છે. બીજા અવતારમાં ભગવાન વરાહ બન્યા છે અને રસાતળમાંથી પૃથ્વીને કાઢી અને પોતાની 2 દાઢ ઉપર સ્થિર કરી છે. ત્રીજા અવતારમાં ભગવાન નારદ બન્યા છે અને હરિનામ સંકીર્તન કરતા કરતા ભક્તિનું મહાત્મ્ય વધાર્યું છે. 3 લોકની અંદર વિચરણ કરે છે. ચોથા અવતારમાં ભગવાન નર અને નારાયણ બની અને તપસ્યા કરી છે, અસુરોનો વધ કર્યો છે. પંચમા અવતારમાં ભગવાન કપિલ બનીને પધાર્યા છે. છઠ્ઠા અવતારમાં અત્રિ અને અનુસૂયાને ત્યાં ભગવાન દત્તાત્રેય બનીને આવ્યા છે. સાતમા અવતારમાં ભગવાન આકુતિ અને રુચિ ઋષિથી યજ્ઞનારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. આઠમા અવતારમાં ભગવાન ઋષભદેવ સ્વરૂપે પ્રગટ થયા છે. આ ભગવાનનો 8મો અવતાર છે ને ઋષભદેવજી, એ જૈન લોકો એને પહેલા તીર્થંકર ગણે છે. એટલે જૈન આમ તો આપણામાંથી જ પછી અલગ ફાટો પડ્યો, બૌદ્ધ પણ આપણા જ છે, આમ તો બધાએ આપણા જ છે, બધું સનાતન જ છે. એટલે સનાતન કરવાની જરૂર નથી. આમ તો મને એક ભાઈએ બહુ સરસ વાત કરી કે સનાતન ધર્મની બ્યુટી એ છે કે તમે માનો કે તમે મુસ્લિમ હોય તો તમે મસ્જિદમાં ન જાઓ તો તમે કાફિર કહેવાઓ. તમે મસ્જિદમાં ન જાઓ તો તમે કાફિર. ઓલા લોકો તમને મારી નાખે એમ કહો કે હું ખુદા નથી માનતો, તમારા ધડથી અલગ કરી નાખે માથું. પણ સનાતન ધર્મની એ બ્યુટી છે કે તમે મંદિરમાં ન જાઓ ને તોય તમે સનાતની જ છો. તમને કોઈ એમ નહીં કે તમે સનાતની નહીં. આ આપણા સનાતન ધર્મનું બ્યુટી, એનું સૌંદર્ય છે. તમને ખબર છે આપણે ત્યાં દર્શન કેટલા? 6 દર્શન, 6 દર્શન છે. એમાંથી 2 દર્શનો તો એવા છે, 3 એ નાસ્તિક દર્શનો પણ છે 6 દર્શન સિવાયના, કે જે ભગવાનને નથી માનતા. તો એ પણ એક આખું શાસ્ત્ર છે, દર્શન શાસ્ત્ર. એ માત્ર પ્રકૃતિને માને છે. કાંઈ વાંધો નહીં, પ્રકૃતિ ભગવાનનું જ સ્વરૂપ છે, હમણાં આવશે. તમે ગમે એ રીતે ભગવાનને માનો કે ન માનો, તમને ભગવાન ભાવે કે ન ભાવે, પણ ભગવાન તમને ન ભાવે. તમને ભગવાન ભાવે કે ન ભાવે, પણ ભગવાન તો તમને ન ભાવે જ. એટલા માટે ભગવાનના અલગ અલગ અવતારો થાય છે કે જેથી કરીને આપણે ભગવાનની એ લીલાઓનું ગુણગાન કરી શકીએ. આવા ભગવાનના આ 6થો અવતાર, 8મો અવતાર છે એ ઋષભદેવજીનો. 9મા અવતારમાં ભગવાન પૃથુ થઈને પ્રગટ થયા. રાજા કેવો હોવો જોઈએ એ બધાને બતાવ્યું છે. 10મા અવતારમાં ભગવાન સમુદ્ર મંથન થતું હતું ને ત્યારે મોટા કાચબાનું રૂપ લીધું અને કચ્છપ ભગવાન, કચ્છપ નારાયણ પ્રગટ થયા છે. 11મા અવતારમાં ભગવાન મત્સ્ય અવતાર થયો છે. 12મા અવતારમાં ભગવાન ધન્વંતરી થઈને અમૃતનો કળશ લઈને પ્રગટ્યા છે. 13મા અવતારમાં ભગવાન મોહિની થઈ અને એ સુરા જે પેલું અમૃત કળશ હતો એ દેવતાઓને પાન કરાયું અને અસુરોને મોહિત કર્યા. 14મા અવતારમાં ભગવાન નરસિંહ બનીને પ્રગટ થયા, થાંભલામાંથી પ્રગટ થયા. જો ભગવાન ગમે ત્યાંથી પ્રગટ થાય, ગમે એવા પ્રગટ થાય. ભક્તનો ભાવ અને જે તે સમયની પરિસ્થિતિ પ્રમાણે ભગવાન પ્રગટ થાય. ભગવાન અલગ અલગ, એવું નથી કે ભગવાન ક્ષત્રિયને ત્યાં જ પ્રગટ થાય, ભગવાન બ્રાહ્મણને ત્યાં પણ પ્રગટ થાય.
ભગવાન માણસ બનીને જ આવે એવું જરૂરી નથી. ભગવાન પશુઓના સ્વરૂપમાં પણ પ્રગટ થાય. જ્યારે સમયની જેવી ડિમાન્ડ હોય ભગવાન એવા બની અને એ સમયે આવે. તો 14મા અવતારમાં ભગવાન નૃસિંહ બન્યા છે. 15મા અવતારમાં ભગવાન વામન બનીને બલિરાજાના યજ્ઞની અંદર પધાર્યા છે અને 3 ડગલામાં પૃથ્વીની આખી માપી લીધી ભગવાને. 16મા અવતારમાં ભગવાન પરશુરામ થઈને બ્રાહ્મણના કુળમાં પધાર્યા. એમ લાગ્યું કે હવે બહુ ક્ષત્રિયો દુષ્ટ થયા છે, સહસ્ત્રાર્જુન જેવા ભયંકર રાક્ષસ જેવા રાજવીઓ થઈ ગયા. ત્યારે ભગવાન પરશુરામે 21 વખત આખી પૃથ્વીને નક્ષત્રી કરી અને પૃથ્વીને જીતી જીતીને બ્રાહ્મણોને દાનમાં દઈ દીધી. પણ બ્રાહ્મણો કાંઈ આ બધું સંભાળી શકે નહીં બહુ જાજો સમય. એ તો ભગવાનની ભક્તિ અને મંત્રો બોલવામાંથી, ભગવાનની પૂજા પાઠમાંથી નવરા થાય નહીં. એટલે ભગવાન પેલા બ્રાહ્મણોને બહુ આપતા જ નહીં. એ તો હવે મોટર ગાડીઓ થઈ છે બધાને. બાકી પેલા જો એક ગરીબ બ્રાહ્મણ, એવું સાંભળ્યું ને, એક ધનવાન બ્રાહ્મણ હતો એવું સાંભળ્યું કે એક ગરીબ બ્રાહ્મણ. કારણ કે બ્રાહ્મણને માટે એનું તપ, એની વિદ્યા, એ ધન છે ને, એ જ એના માટે ધન હોય છે. એ ધન માટે કોઈ દિવસ પ્રયાસ કરતો જ નથી. અને પ્રયાસ કરે ને તો એ સત્તાનો પલટો પણ કરી શકે, ચાણક્ય બનીને આવે તો. અને એમ લાગે કે ધનાનંદ આ યોગ્ય રાજા નથી, તો એ ધારે તો પોતે બેસે, પણ નહીં, પોતે ન બેસે, એની આસક્તિ જેમાં ન હોય. એક એવો ચંદ્રગુપ્તને તૈયાર કરે અને કહે કે રાજા હોય તો આના જેવો, અને એમ બીજાને રાજગાદી સોંપી દે. આ બ્રાહ્મણનું કર્મ છે. તો ભગવાન પૃથુ થઈને આવ્યા, પરશુરામ થઈને આવ્યા, નક્ષત્રી પૃથ્વી કરી. 17મા અવતારમાં ભગવાન જ્ઞાનાવતાર વેદવ્યાસ થઈને આવ્યા. એક વેદના 4 વેદ કર્યા, 18 પુરાણ લેખા, મહાભારત લખ્યું. ત્યારબાદ 19મા અવતારમાં ભગવાન સૂર્યવંશમાં મર્યાદા પુરુષોત્તમ થઈને આવ્યા. પછી 19મો અને 20મો અવતાર ભગવાનનો ચંદ્રવંશની અંદર બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા. 21મા અવતારમાં ભગવાન બુદ્ધનો જન્મ થયો અને 22મો અવતાર ભગવાનનો કલ્કીનો થશે. અને પછી ભગવાનના બીજા 2 અવતાર, એમાં વિદ્વાનો મતાંતર, અલગ વિદ્વાનો બધા અલગ અલગ અવતાર. ભગવાનની આ અવતારોની ગણના થાય ત્યારે ઘણા લોકો કે તો પછી ધ્રુવજીને મધુવનની અંદર ભગવાને જે દર્શન આપ્યા હતા એ હરિ અવતારને નહીં ગણવાનું. જો એ હરિ અવતાર ગણો તો ગજેન્દ્રને ભગવાને દર્શન આપ્યા તો એ અવતાર પણ ગણવાનો. હા, એમ ગણીએ તો ભગવાનનો હયગ્રીવ અવતાર પણ પુરાણોમાં કથા આવે. તો હયગ્રીવ અવતારની કથા તો 25 થઈ જાય. પણ અહીંયા જે વાત છે તો ભગવાનના બીજા 2 અવતાર, એક ભગવાનનો સ્થૂળ અવતાર અને એક ભગવાનનો સૂક્ષ્મ અવતાર. સ્થૂળ અવતાર એટલે આ જે કાંઈ પણ દેખાય છે ને, આ બધું જ ભગવાનનું સ્વરૂપ છે. જે કાંઈ પણ નદી છે એ ભગવાનની નાળીઓ છે, આ વૃક્ષો છે એ ભગવાનના રૂવાડા છે, આ પર્વતો ભગવાનના રૂવાડા છે. એટલા માટે જ તો વૈષ્ણવો સવારમાં ઉઠીને પૃથ્વી માતાને પણ પૃથ્વી સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મે. આ પૃથ્વી એ ભગવાન વિષ્ણુની પત્ની છે. એમ ભગવાન જે કંઈ પણ દેખાય છે, અખિલ બ્રહ્માંડમાં જે કંઈ પણ દેખાય છે, આ બધું જ ભગવાનનું સ્વરૂપ છે. આ ભગવાનનું 23મો અવતાર અને ભગવાનનો 24મો અવતાર એટલે આપણી અંદર, આપણા હૃદયમાં, અણુ અણુમાં ભગવાન જે વ્યાપ્ત છે એ પણ ભગવાનનો અવતાર છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. ઘટ ઘટ મેરો સાઈયા, ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી વા ઘટ કી, जिस घट पर घट હોય. ઘટ ઘટ મેરો સાઈયા, દરેકે દરેક ઘટની અંદર ભગવાન બિરાજે છે. એટલા માટે જ તો વૈષ્ણવો ગાય છે ને ભૂપાલી રાગમાં કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી,
યમુનાજી મહાપ્રભુજી મનડું છે ગોકુળ વન રાવણ મારું મનડું છે ગોકુળ વને રાવણ મારા તન નાગણિયામાં તુલસી નાવન મારા પ્રાણ જીવન ઓ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ભગવાનને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, ભગવાન આપણા હૃદયમાં જ છે. મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી હે મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી ઓ મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી હે મારી આંખો વિશે ગિરધારી રે ધારી મારી આંખો દિશે ગિરધારી રે ધારી મારી આંખો વિશે ગિરધારી રે ધારી મારી આંખો દિશે ગિરધારી રે ધારી મારું તન મન ગયું છે જેને વારી રે વારી મારા શ્યામ મોરારી ઓ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુ શ્રી રાધે શ્રી રાધે. તાળીઓ પાડતા પાડતા, તાળી પાડવાનો ફાયદો ભૂલતા નહીં. તાળી પાડતા હોય અને સંકીર્તન કરતા હોય એવા વૈષ્ણવ તો ભગવાનને બહુ વાલા છે. જય હો જય હો કેવા વાલા? મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા ઓ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી લીધું મન ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે.
સેવા રે કરું. હે હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી 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 રે કરું. મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સફળ કર્યું. ઓ મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી. મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી. તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધુ. મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધ્યો. મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો. 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 મેં તો લાલાની લાલી કેરો હાથ માંગ્યો. હિરલો હાથ રે લાગ્યો. હો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ 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 કદી ન ફરે. ફેરો લખ રે 84 નો મારો રે પડે. મન મોહન મળે. હો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારી અંત સમય કેરી સુનો રે અરજી. મારી અંત સમય કેરી સુનો રે અરજી. લેજો શરણોમાં શ્રીજી બાવા દયા રે કરી. ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી. લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી. લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી. મને તેડા રે યમ કેરા કદી ના આવે. મારો નાથ તેડાવે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. ઓ મારા શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુના
શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, 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 શ્રીનાથજી બોલો, યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી શ્રીનાથજી બોલો, શ્રી વલ્લભાધીશ કી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. ભગવાનના આવા દિવ્ય અવતારોની કથા છે. પ્રથમ સ્કંદની અંદર આગળની કથા આપણે આવતીકાલે જોશું. જય જયકાર કરીએ અને કથા વિરામ કરીએ, પછી આરતી અને પછી ભોજન પ્રસાદ. શ્રી સદગુરુદેવ ભગવાન કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, 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 વૃંદાવન બિહારી લાલ કી જય. બોલી શ્રી ભાગવત ભગવાન કી જય. આરતી શ્રીમદ भागवत जी की, आरती श्रीमद भागवत जी की. महापुराण भागवत निर्मल सुख मुख विगलित निगम कल्प फल परमानंद सुधारसमय फल लीलारती रस रस निधान की. लीलारती रस रस निधान की. आरती श्रीमद भागवत जी की, आरती श्रीमद भागवत जी की. कलिमल मथनी त्रिताप निवारिणी जन्म मृत्युमय भव भयहारिणी. सेवत सतत सकल सुखकारिणी. सेवत सतत सकल सुखकारिणी. सुमोषधि हरि चरित गान की. सुमोषधि हरि चरित गान की. आरती श्रीमद भागवत जी की. आरती श्रीमद भागवत जी की. परमहंस मुनि जन उल्लासिनी. परमहंस
ઉલ્લાસિની રસિક હૃદય રસ રાસ વિલાસિની રસિક હૃદય રસ રાસ વિલાસિની ભુક્તિ મુક્તિ રતિ પ્રેમ સુદાસિની ભુક્તિ મુક્તિ પ્રેમ સુદાસિની કથા કિંચન પ્રિય સુજાનકી કથા કિંચન પ્રિય સુજાનકી आरती श्रीमद भागवत जी की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોરી सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये ત્રંબકે ગૌરી नारायणी नमोस्तुते જલેન શીતલીકરણમ મયાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે હસ્તે હિ દેવાભિવંદનમ નાથેથી ભાગવતજીને આરતી આપી જાઓ. સ્વસ્તે હિ દેવાભિવંદનમ દેવમ દત્વા આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ. હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે हरे कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण हरे राम 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 हरे हरे ओ हरे कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण हरे राम 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 हरे हरे गाओ हरे कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण हरे राम 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 हरे हरे હવે બીજાને પણ દર્શન ને વંદન પ્રદક્ષિણા બહેનો ભાઈઓને કરવા હોય એ લોકો આવી શકે છે પ્રદક્ષિણા માટે.